ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જોઈશે. સૌથી પહેલા આપણે ખાઈ લઈએ ભાખરી. આ બે બેન ભાઈ બાધે હજી ઓકે ગાઈસ, તો આ फ्रूट ने શું કહેવાય જરા કેજો, એ ખબર નથી પડતી. इसको क्या कहते हैं पता नहीं है. शरबत में डालने को काम आता है ये. मेरे को तो कुछ अजीब अजीब सा लग रहा है. ये कुछ मसाला अंदर भरा हुआ है ऐसा लग रहा है. नहीं लग रहा है सही ना. हमारे છે ને સસરાજી ચાલીને ગયા છે. ક્યાં ગયા છે? મને ચિરોડા ગામ છે ને, ત્યાં માતાજીની કંઈક માનતા હતી તો ચાલીને જાય છે. હવે અડધે ભૂગ્યા છે. મેં કીધું ચાલો એક નાસ્તો પાણી દેતા આવી. જવું છે ને? ફટાફટ નાઈ લે. તું નાઈ લે પેલા, પછી હું નાઈ લઉં, પછી નીકળી. ઓકે ગાઈસ, તો નાઈ ધોઈને થઈ ગયા છીએ એકદમ ફ્રેશ. હવે જવાઈને છીએ આપણે લોકો પપ્પાને નાસ્તો પાણી દેવા માટે. ઈ ચાલીને જાય છે ચિરોડા. ભૂલાઈ જાય. પપ્પાનું પાણી પોતે જ પી લીધું. પર જાય ગધડીને. બહુ ઠંડુ છે. કાં કીધું ઉદુભાઈ? બોલો. તમે કેદી આવ્યા વડોદરાથી? આ શું કર્યું વાળમાં? હે? ના મસ્ત ફેશન છે. યસ કે પૈસા દઈને કરાવે, આપણે તો નેચરલ છે. તું નાખે ખોટું નથી. ગાઈસ ખબર નહીં ગાડી પડ્યા એટલી બધી ભરાય છે. આ બે મારો વિડીયો બનાવે, હું આનો બનાવો તમે તમારે. તેવડ હોય ને ચડાવો વિડીયો. યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટા, સ્નેપચેટ, શેરચેટ, ગમે ત્યાં. એ મારો હારો બહુ હારો છે, એ ગંગામાં નાયો છે. હજી ગયો નથી. આ સરસ્વતીમાં નાયો. તો તાપીમાં નર્મદામાં બધા નાય કાંઈ. મેં ખબર ઘરમાં ઘર પાણી આવે નર્મદાનું. નથી એવું? ટેન્કર નું તો આવે ને, બોર નું આવે. તો ઈ પાણી તો બધાથી વિશેષ કહેવાય. મોરું. મનો અંકિત ને કહે તાન ચડે ને એવા ગીત વગાડે. તાન ચડે, તાન ચડાવીને આય કે થારામાં કરવી. એકચ્યુઅલી ફાટક થઈ ગયું છે બંધ, તો 15 મિનિટનો હોલ્ડ છે. વગાડો. તો ગાઈસ અહીંથી 2-4 મસાલા લઈ લો, કારણ કે મસાલા વિના બધું ખોટું. એકચ્યુઅલી જીવનની અંદર બધી વસ્તુ મસાલાથી સ્ટાર્ટ થાય, પછી બધી એન્ડ મસાલાથી જ થાય. તો આવી ગયા છીએ હોટલ હરિદર્શન. તો અહીંથી લઈ લઈ મસાલા. તો ગાઈસ મસાલા લઈ લીધા છે. હવે આપણે જવાનું છે મેકડી ની અંદર, કારણ કે મામાએ કીધું છે બર્ગર ખાવું છે. કશું વાંધો નહીં, બર્ગર લેતા આવી. અત્યારમાં ટ્રાફિક છે. માય ડ્રીમ કાર ડિફેન્ડર પડી મિત્રો. जो है डिफेंडर बड़ी है. आज ये मेरे व्लॉग में है, कल ये मेरी लाइफ में आएगी. देखो यहाँ पे आ गए हैं बर्गर लेने के लिए. अंकित भाई आप जा रहे हो बर्गर लेने? नहीं तो गाड़ी चालू रखते हैं, हम लोग यहीं पे बैठते हैं, ठीक है? खामखा एक बर्गर के चक्कर में सारे लोग परेशान होंगे, इसलिए गाड़ी में ही बैठते हैं हम. भाई हमारा हाथ ની અંદર શું ઉખડે છે? ખોડ જેવું કઈ ખબર નથી પડતી. ખોડ નહીં, ખોડો ખોર કહેવાય. ઓકે એ માતાજી, આ શું છે કઈ ખબર નથી પડતી. આ દિવસથી દિવસ વધતું જાય છે. આમાં બોડી લોશન ભૂવું તો વયું જાય કદાચ. ફાઇનલી મેકડી માંથી આપણે લઈ લીધું છે બર્ગર. હવે નીકળીએ આપણે ફટાફટ. બર્ગર આપણું ઠંડુ થઈ જશે. બર્ગર ઠંડુ થઈ જાય ને પછી મજા ના આવે ભાઈ ખાવાની. હું તો મસાલો ખાઈ લઉં. જામનગર ના આડા અવડા રસ્તા નજરે નોતા દીઠા, પણ હવે બધા જોઈ લીધા. વરદીમાં હગાઈ થઈ ને પછી બધા રસ્તા જોઈ લીધા. ફાઇનલી ગાઈસ પૂગી ગયા છે. બહુ પલો કાપ્યો મામા. થાકી ગયા. પગ કેવાક દુખે છે? પગ તો નથી દુખતા. નથી દુખતા ને? તો વાંધો નથી. તો વાંધો નહીં. બહુ પલો કાપ્યો. મારાથી તો હલાય નહીં એટલું બધું. શું છે મિત્રો, મજામાં? ઓલા ભાઈ જો, ઓલો ભાઈ વાહ, કમેન્ટ કરી નાખજો જરાક. તો અંકિત બ્રુ સોરી ઉદય બ્રુ ને ઉતાર મેલે છે નીચે, કારણ કે છે ને મામા નાસ્તો કરે છે, બર્ગર ખાય છે. મામા તમે ગધરીને વીઆઈપી હો, વીઆઈપી. વાહ ભાઈ, ગાડીની અંદર બેસીને નાસ્તો કરે ને તો થોડીક વાર મજા આવે. અંદર એસી ચાલુ હોય ને, બહાર ગરમી બહુ થાય છે. ઓમ શિયાળો છે પણ ગરમી બહુ થાય. નાસ્તો પાણી કરી લીધું છે ને અમારો વિચાર થોડોક અલગ છે. અમારો પ્લાનિંગ થોડુંક ચેન્જીસ થયું છે. અહીંયા માતાજીના મંદિરનો બહુ જાજો પલો નથી, તો અમે બધા ચક્કર મારતા આવીએ, દર્શન કરતા આવીએ. સાચું જાવું ને અંકિત? જાતા આવી ગયા. તો અહીંથી કેટલું 15 કિલોમીટર રહે? 15-20 કિલોમીટર.
જેટલું ખાય એટલું જાતા આવે. ચાલો તો અમે હળવે હળવે નીકળી હવે, અને મામા આવે છે પાછળ ધીમે ધીમે ચાલીને. ક્યાં ગયા દેખાતા નથી? ઓલી બાજુ હે કા? એ ભાઈ આવી ગયો ધીમે ધીમે દેખાય. ફાઇનલી આપણે ચિરોડા ગામ પહોંચી ગયા છે. ચિરોડા મુડુજી. હા વાહ ભાઈ વાહ. चलो यहाँ से थोड़ा ही पला है, થોડી દૂરી છે. ભાઈ આ ગામમાં હું બીજી વખત આવ્યો છું. એક વખત આવ્યો હતો પણ ગઈ સાલ આવ્યો હતો. એક વર્ષ દિવસ થયું છે, પાછો અત્યારે આવ્યો છું. વર્ષ દિવસ થયું ફીટ વર્ષ થયું પાકું. તારીખ શું હતી તેથી? તારીખ આજ હતી લગભગ. ના આ નથી, ખબર નહીં, જોવું જો અમારે લગભગ સેમ તારીખ છે. બોલ સરિયાત મારવી, સેમ તારીખ છે. એમને ભાઈ બહુ અમારે એવું નથી પ્લાનિંગ કે આવું જ છે, પણ વચમાં આવ્યો ને મેં કીધું જાતા આવી અમે. ओके गाइस, तो आज है मंदिर. चप्पल यहाँ पे उतार देते हैं. ठीक है, मैं तो मोजा ही नहीं पहरा. ओले फिर हमारा मोजा भराई गया था, खबर है? नारियल છે ને રોગાઈ મેલ દે. પપ્પા આવશે ને એ વધારે નાખશે. રેડી? एक बेरा બધા नारियल વધારાઈ જાય, કશું વાંધો नहीं. ચાલ पग के अंदर वो खींच रहा है खड़ का, वो छोटला छोटला होता है ना वो. आला आला किरा પાસે આવે? તારા પાસે ના આવે. એ કાલુ મોલું કાલુ 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 હાલો કાલુ. એ બકુ બકુડું બકુ બકુ. બીક લાગે મને. કાં બીક લાગે? મસ્ત ક્યુટ ક્યુટ છે. બોલો 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 બોલો. જો બે બાજે લીલી લીલી લીલી. તારા જેવા ક્યુટ ક્યુટ છે. હું તો બે બીકણ છો તું, બીકણ. એટલે એમ બીક ન લાગે, પણ આ ભરોસો ના હોય ને આનો એમ. ખાઈ ખાઈ આમ જો આમ કરતો આ શું છે? ઓ બાપા જો આવું છે. જો જો ઈતડી છે ઈતડી. હજી છે જો તો. હાલો સાફ સફાઈ કરી દો આગળ તારી બધી. હા આમ રાખા નથી ને. ભાઈ મસ્ત મજાના દર્શન કરી લીધા છે, અને આ બધા ગલુડિયા રમાડવામાં ચડી ગયા છે. હવે નીકળવું ને, હવે ક્યાંક આગળ જઈને ફોટો શૂટ કરી ગયા. ચાલો ચાલો ચલો ચલો, સુબહ હો ગઈ, જલ્દી સે નહલો, ઠંડી હો ગઈ. ચાલો તો ભાઈ આ લોકેશન ઉપર છે ને આપણે ઘણા બધા ફોટા પાડ્યા છે. ફોટા પાડીને ધરાઈ રહ્યા. અમારે સ્ટોરેજ ફૂલ થઈ ગયા બે આઈફોન માં. એટલા ફોટા પાડ્યા. એમાંથી અપલોડ કેટલા કરશું ખબર? 3 4 વધીને 4. ભાઈ અમુક લોકો કેવા હોય ખબર છે તમને? તમે આમ કદાચ નોટિસ કર્યા હશે, કોક દી તમે નોટિસ કર્યા જ હશે. આપણે આમ જતા હોય ને ગાડી લઈને, એટલે ઓરિયન્ટ સાઈડ કાપે, ફૂલ સાઈડ કાપે. આપણે એમ થાય કે ઓહ આને તો ઉતાંબરનો પાર નથી. પછી આગળ જઈને વળી ધીમે ધીમે આપવા માટે વળી આપણે જરાક મોર કરીને એટલે વળી આપણી મોર કરે. હું તો એને છપરી માનું, છપરી એક પ્રકારના. અને એમાં પાછા 4 વ્હીલર 5-6 જણા આમ કરીને આમ બેઠા જતા હોય. ઓહો ડીઝલ નાખ્યું હોય બધે. હદ કહેવાય છે. ક્યાંક તો હાચો આવ, ક્યાંક તો હાચો આવ. હું ભાઈ ચોખ્ખું ગુજરાતી કહેવા વાળો માણસ હું. આપણે હાંકતા હોય ઉતાવળ હોય તો સાઈડ કઈ બસ માટી દેખાવું જ ના જોઈએ. આ તો વળી ધીમે ધીમે હાકે. કેવા હું માગે ભાઈ? ઇતની છોટી મારૂંગા ના. હા ફાઇનલી ઘરે આવી ગયા છે. ભૂખ લાગી ગઈ છે. પફ ખાશું ને? ઓલા લાઈવ પફ સારા મળે હે. પછી ચીઝ વાળો ખાવો છે કે પછી પનીર વાળો? બે મેક્સિકન ના, ઓલો નથી હારો આવતો. એ કેવો આવે છે? ચીઝ વાળો સારો આવે. હા ઈ જ ચીઝ વાળો મસ્ત મજા આવે છે. ચાલો મંગાઈ. લાઈટ નથી. લાઈટ નથી. ચાર્જિંગ માં મૂકવું જ ના દે ફોન. લે એનો ફોન જ પેલા ચાર્જિંગ માં રહે. ઈ ના આવે. બાયધા જ રાખે આખો દી. બે ખબર નહીં. બાયધા હવારે બાતતા હતા. જોયું ને તમે બધા મિત્રો? અંકિત આ બહુ બાત કે મારામાં 20% નથી ચાર્જિંગ. કાઢી નાખ્યું લ્યો. મારા ફોન માં પડ્યો લે છે. ફ્રીજ ઉપર પડ્યો લે. ઓકે ગાઈસ, તો આપડા પફ આવી ગયા છે. આપડા અંકિતભાઈ લેવા યાર બહુ મહેનત કરી પફ લેવા જવામાં. એવડી ટ્રાફિક ક્રોસ કરીને ગયા. બરાબર ટાઈટમાં ગયા. स्वेटर नतु પહેર્યું જતા. હાલો ફટાફટ इसके अंदर क्या है?
इसके अंदर डिश है, चटनी है, सॉस है, बे प्रकार की चटनी है इसमें तो। इसके अंदर पफ 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 है पफ। इसमें सब पफ है। अच्छा ખાઈને મળી હવે નો બાકાજી। તો અમારા મેડમ ને છે ને સૂપ પીવું છે, તો અંકિત જોડે સૂપ માંગ્યું છે કે અત્યારે કંઈ ખાવું નથી, ખાલી સૂપ પીવું છે। સૂપ પીને તો ભૂખ વધારે લાગે, ખબર છે તને? ખરેખર એવું કંઈ હોતું નથી, સૂપ પીધા પછી ભૂખ મટી જાય છે। મને તો કોઈ દી લાગી નથી, તમને કોઈને લાગી હોય ને તો કમેન્ટ કરજો, સૂપ પીધા પછી ભૂખ નો લાગે। ના લાગે ને? બધા વેમ છે ને, હાવ ધતિંગ છે ને, ધતિંગ છે હાવ ધતિંગ। આગળ સૂપ આવે ને એટલે જો પી જાવ આખું, તમને દેવું નથી મારે। તમે મેંગો છે મારું એકનું નામ કા દીધું? તમે મેંગો છે હું તો પીસ ના હો તાર નથી પીવાનું। તમે મેંગો છે તમે મેંગો છે મેં ક્યાં માંગ્યું? લે આ મારા બાના દે। એકને નહોતું પીવું, એને પીવું હતું, પીવું હતું ને તમારે પીવું હતું, મારે એકને નહોતું પીવું, નહોતું પીવું હે। એ ભગવાન, એમાં ભગવાન કઈ ના કરે, મને એને પીવું હતું ને મારું નામ દઈ દીધું, એમ નો હાલે। ઓકે બાય બાય બાય। फाइनली गाइस આપણું સૂપ આવી ગયું છે। इसके अंदर है हमारा सूप, इसको पीते हैं बढ़िया से। और ये सूप के अंदर ये डालने के लिए सेव। ये सूप कौन सा है? મંચાવ मंचाव सूप। वाओ मंचाव, वाओ वेरी 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 नाइस मंचाव सूप। इसको क्या कहते हैं? इसको बोलते हैं सेवैया। सेवैया। इसके अंदर हम डालेंगे अब सेव, सेवैया। इसके अंदर डाल के चम्मच से खा जाते हैं, ठीक है। और खाना खाने के बाद में आपको मिलते हैं, ठीक है। तो बाय बाय गाइस, હવે હે ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં। બહુ વિડીયો લાંબો થઈ જાય બાપરે। આજ તમને ગાડીમાં બધું શૂટ બતાવ્યું, આઈ એમ સોરી, કાલથી કંઈક નવું કંઈક સારું શૂટ કરી, આજે સિચ્યુએશન જ એવી હતી। તો ચેનલને નવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલજો નહીં, કમેન્ટ કરી નાખજો। બાય બાય।